ઈરાની સેનાએ એક નવો વિડિયો જાહેર કર્યો છે હથિયારોનો। આઈઆરજીસીએ નવો વિડિયો જાહેર કર્યો। વિડિયોમાં મિસાઇલ્સથી ભરેલા ગોડાઉન દેખાડવામાં આવ્યા છે। અમેરિકા અને ઇઝરાયેલની સામે ઈરાનનું આ શક્તિ પ્રદર્શન કહી શકાય, કારણ કે ઈરાનની સેનાએ હથિયારોનો નવો વિડિયો જાહેર કર્યો છે। જો આ વિડિયો સાચો છે, ઈરાનનો દાવો છે કે તેની પાસે હજી અનેક હથિયારો છે અને આ હથિયારો જો ખરેખર ઈરાન પાસે છે તો આ યુદ્ધ હજી લાંબુ ચાલશે તેવી પૂરેપૂરી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આઈઆરજીસીએ આ નવો વિડિયો જાહેર કર્યો છે। ઈરાનની સેના, જેણે વિડિયોમાં મિસાઇલ્સથી ભરેલા ગોડાઉન્સ બતાવ્યા છે, આખા ગોડાઉન જે મિસાઇલ્સથી ભરેલા છે। ઈરાનની સેનાએ આ વિડિયો જાહેર કરીને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે અમે પીછેહટ કરવાના મૂડમાં નથી। જો અમેરિકા અને ઇઝરાયલ સમજતા હોય કે અમે ખતમ થઈ ગયા છીએ તો એ વાત ખોટી છે। આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનની મોટાભાગની સેના ખતમ થઈ ગઈ છે, ઈરાન પાસે હથિયાર નથી, ઈરાન આખું તબાહ થઈ ગયું છે, જેની સામે ઈરાનની સેનાએ આ હથિયારોનો વિડિયો જાહેર કર્યો છે।